એમ મિલા હવે નાખ તો લેતો હવે મસાલા વાળો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણે બધા મજામાં છો? બધા મિત્રોને જય માતાજી. તો આપણી થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે શું બનાવવાનું છે. તો જો તમે આ બધું જોઈ શકો છો, આપણે આખા રીંગણાની પાર્ટી બનાવવાની છે. અને અમારા કાકા આવડા સામે દેખાય સાદુળ કાકા, એના ઘરે આપણે આખા રીંગણાની પાર્ટી છે અને જમવા આવી ગયા છીએ. તો જો આ બધી તૈયારી થાય છે. અમારા બીજલભાઈ છે, સંધુભાઈ બેઠા છે, ભાવેશભાઈ છે અને ધમાભાઈ સરપંચ અમારે અત્યારે શાક બનાવે છે. જો આ તેલ ગરમ મૂકી દીધું છે અને વલ્લભભાઈ અમારે બાજુમાં બેઠા છે. જો આ સરસ મજાના એકદમ રીંગણા છે અને ડુંગળીનો પણ બનાવી નાખી છે સલાડ. ડુંગળી સુધારી નાખી છે, પણ સાથે ટમેટાં સુધારેલા છે અને તેલ ગરમ મૂક્યું છે. તો ધમાભાઈ સરપંચ અમારે અત્યારે રાઈ નાખે છે અંદર. જો આ તમે જોઈ શકો છો. ધમાભાઈ એવું શાક બનાવો પણ તમે આમ એકદમ મસ્ત એવું સરસ મજાનું શાક બનાવે છે. જે ભાઈને શાક બનાવવું હોય, જો આ લવિંગ ભાજ્યા તમાલપત્ર ને એવું નાખે છે. જે ભાઈઓને શાક બનાવવું હોય એ કોમેન્ટ કરજો. અમારે ધમાભાઈ સરપંચ શાક બનાવે છે એવું સરસ મજાનું. જો ઉમરાનું શાક બનાવે, આખા રીંગણાનું શાક બનાવે અને દાળ પણ બનાવે, આખા હરગવાની કઢી પણ બનાવે છે, દમાલું પણ બનાવે છે અને સાથે સાથે આખા ટમેટાનું શાક બનાવે છે. એવું સરસ મજાનું શાક બનાવે પણ એમાં કાંઈ ઘટે જ નહીં તમારે. આજ તો મોજે મોજ છે અને ફૂલે મોજ હો. જો આ તેલ ગરમ મૂકી દીધું. જો આ નાખી દીધા છે અંદર તમાલપત્ર, મરચાં, આદુ, લવિંગ ભાગ્યા અને એવો બધો મસાલો અંદર નાખે છે અમારે ધમાભાઈ સરપંચ. અમારા જૂની કામરોળ ગામના આંગણે અમારા ધમાભાઈ સરપંચ છે. જો આ વઘાણી નાખે છે. અમારા ભાવેશભાઈ બાજુમાં બેઠા છે, જોવે છે. અને અમે બધા ગયા છીએ પાર્ટીમાં, અત્યારે આવી ગયા છીએ. અને જો તમે અમારા બીજલભાઈ છે, આર્મી જવાન ફૌજી સાહેબ હાજરમાં આવ્યા હતા અને લાઈક કરજો એમ કહે છે અમારા ફૌજી સાહેબ આર્મી જવાન. અમારા કાકાની બાજુમાં બેઠા છે. અમારે પરમાર બીજલભાઈ સામતભાઈ છે, જો એ અહીંયા બેઠા તમારી મોજૂદ આર્મી જવાન. અત્યારે ડુંગળી નાખે છે અંદર અમારે સરપંચ. બધા મિત્રોને જય માતાજી. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને તમને આવા નવા વિડીયો મળતા રહેશે. અને વ્લોગ પણ આવે છે, શોર્ટ વિડીયો આવે છે અને રાત્રે આપણે લાઈવ પણ કરીએ છીએ. રાત્રે 9 વાગ્યા પછી આપણે કાયમિક માટે લાઈવ આવે છે. જો આ મરચાં ને ઓલું કોથમરી ને બધું નાખ્યું છે ધમભાઈ અમારે. એકદમ સરસ મજાનું બનાવે છે. જો આ તમે જોઈ શકો છો. જો આ રીંગણા અંદર આવી ગયા છે. રીંગણાને તેલમાં શેડવવાના છે એકદમ સરસ મજાના. હાવ કૂણા પડી જાય એટલે પછી આપણે બધું અંદર નાખવાનું છે. જો આપણે મોટું જબર તપેલું ભરીને બનાવવાનું છે આખા રીંગણાનું શાક. એટલે બધા મિત્રો તમે જોઈ રાખજો. આપણે વિડીયોમાં છેલ્લે સુધી જોઈજો એટલે તમને બહુ મજા આવશે અને તમને ખ્યાલ આવી જશે કે આપણે આખા રીંગણાનું કઈ રીતે શાક બનાવો. જે ભાઈ ન ખબર હોય એ તમે આ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. જો આ ટમેટાનો સોસ પણ અહીંયા છે. ટમેટા સુધારેલા છે, મશીનથી કાઢેલા. જો અહીં થાળી ભરી છે. જો આ તમે જોઈ શકો છો. આપણે આ અંદર નાખવાનું છે ટમેટા અને આ પણ ટમેટા છે અને ટમેટાનો સોસ પણ સાથે લાવેલા છે, એ પણ અંદર નાખવાનો છે. પછી આપણે ટોસ પટ્ટી નાખવાની અંદર, પછી સિંગ અંદર નાખવાની. આ ધમાભાઈ સરપંચ અમારે છે મોજૂદ અને સંધુભાઈ અમારા ભુવા જો બેઠા છે બીજલભાઈની પાસે. આ બીજલભાઈ છે અમારે રીંગણું દેખાડી આર્મી જવાન ફૌજી સાહેબ. એ રજા ઉપર આવ્યા હતા નોરતામાં એટલે એ હાજરમાં છે અહીંયા. જો અમારા ધમાભાઈ એવો મોટો તવેથો લીધો છે અને લટર પટર મીડ્યા હલાવા. જવો અમારા ધમાભાઈ મોટો જબર તવેથો લઈને લટર પટર કરવા મીડ્યા છે અત્યારે. તે ધમાભાઈને અમારે વરાળ લાગી ગઈ છે પાછે. તો જો હાથ લઈ લીધો છે, વરાળ લાગી ગઈ છે, ગેસ ફૂલ શરૂ છે અને શાક એવું બનાવે છે અમારા ધમાભાઈ સરપંચ. પણ એમાં કાંઈ ઘટે જ નહીં. અમારા વલ્લભભાઈને આ બધી સામગ્રી અંબાવામાં છે. જો અમારા વલ્લભભાઈ છે.
વિડીયામાં કન્ટિન્યુ ઠેઠ સુધી બન્યા રહેજો એટલે તમે એકદમ બધાય તમને આમાં દેખાઈ જશે વિડીયામાં. અને બધાય આ વલ્લભભાઈ છે અમારે અહીંયા તરેડીવાળા વલ્લભભાઈ, જો આ બન્યા રહેજો તમે વિડીયામાં. હા, જો એમ કહે છે કે લાઇક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારા વિડીયા જોતા રહેજો. અમારા બટુકભાઈ છે, જો અહીંયા રહ્યા ફોજી સાહેબના ભાઈ બટુકભાઈ છે સોભાળવાળા. અને અમારા કાકા બાજુમાં બેઠા એ છે માથે રૂમાલ બાંધીને. જો આ લાખાભાઈ છે અમારે વલ્લભભાઈના ભાઈ છે, દાદાના દીકરા. અને ધમાભાઈની મોજ એવી સરપંચની પણ એમાં કાંઈ ઘટે જ નહીં, મોજે મોજ છે હો ભાઈ. લટરપટર વલ્લભભાઈને બે જો અમારે અહીંયા બનાવે છે એકદમ શાક સરસ મજાનું. અને બીજલભાઈ અમારે બહુ હસે છે. એવા રીંગણા પણ અમારે જો આ રીતે સડ્યા છે તેલમાં. આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને પૂરો વિડીયો જોઈજો એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતનું આમાં બધું છે અને કઈ રીતના કેટલા માણસો છે અને જમણવાર કઈ રીતનો છે એ બધું તમને ખ્યાલ આવી જશે. આપણો વિડીયો પૂરો જોઈજો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને અને કોમેન્ટ કરી દેજો અને લાઈક પણ કરી દેજો મારા વાલા. જો અમારે બધી મોજ જ છે એકદમ સરસ મજાની. અમારે નવરાત્રિ હતી એટલે નવરાત્રિમાં આપણે અમારા કાકા કહે કે આપણે ભુવા છે ઓલા ભાઈ પોપટ કાકા અમારા અને ભાઈ વિપુલભાઈ અને અમારા સંધુભાઈ, એ બધા ત્રણેય અમારા ભુવા છે. અને એક ભુવા અમારે આપણે છે જે મોટા ઝીંઝુડા હરજીભાઈ કરીને, એટલે એ બહુ આઘા હતા એટલે એ કાંઈ આવ્યા નથી. એટલે અત્યારે અમારે બધાને જો અહીંયા અમારા કાકાએ કીધું કે અત્યારે આપણે બધાને જમણવાર કરીએ અને આખા રીંગણાનું શાક બનાવીએ, એટલે નોરતામાં બધાને જમણવાર દીધો છે. અને બધાય એવું સરસ મજાનું તૈયારી હમણાં ખાવાની થશે. તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે તમને બધો વિડીયો સરસ મજાનો એકદમ દેખાડીશ. અત્યારે તો અહીંયા બધી મોજ હાલે છે, બધી મોજે મોજ છે અત્યારે. મોજ એવી પણ આવે એટલે એમાં કંઈ ઘટે જ નહીં, બધા ભેગા થાય એટલે બહુ એવી સરસ મજાની મોજ આવે છે. અને અમારા વલ્લભભાઈ અત્યારે ફૂલ તૈયારીમાં છે શાકમાં. જોવા લાલ મિરચી પણ નાખી દીધી છે અંદર, લાલ મિરચી નાખી છે. અને હવે અમારા ધમાભાઈ સરપંચ જોજો હમણાં લટરપટર કરાવી, મોટો જબર તવેથો છે જો. હા, જો લાલ મિરચી નાખીને અમારે ધમાભાઈ પણ શાક એવું એમાં બનાવે ને એમાં કંઈ ઘટે જ નહીં. અમારા સરપંચની મોજ હો ભાઈ. આપણા વિડીયો તમે કાયમિક માટે જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી લેજો. અને આપણા વિડીયો કાયમિક માટે તમને મળતા રહેશે. કાયમિક માટે આપણે વ્લોગ મૂકીએ છીએ અને શોર્ટ વિડીયો પણ મૂકીએ છીએ. એટલે ખાસ અમારો વિડીયો જોવાનું ન ભૂલતા. જો આ બધું એકદમ સરસ મજાનું શાક બન્યું છે, આપણને મોઢામાં પણ રસ આવી જાય એવું બન્યું છે. જો આ તમે જોઈ શકો છો. પણ હજી આપણે પાણી ને એવું બધું નાખવાનું છે. હજી તો મરચું નાખે છે, લાલ મિરચી, અને હજી તો ઘણું બધું બાકી છે. બધો મસાલો તો ખાસ છેલ્લે બધો મસાલો આવે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. એટલે કયો કયો મસાલો અંદર નાખવાનો હોય, સ્વાદ જે આવે એ આપણે બધો મસાલાનો જ સ્વાદ આવે. એટલે એ તો ખાસ તમે ધ્યાન રાખજો, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. એટલે મસાલો બધો પણ તમને દેખાડવાનો છે કે અંદર કયો મસાલો આપણે નાખવાનો છે. જો બીજલભાઈની મોજ જો અમારા ભાઈ આર્મી જવાન ફોજી સાહેબ, જોવા તમે જોઈ શકો છો. એ ફોજી સાહેબ છે આપણે. અમારા દર્શનભાઈ પણ બેઠા છે ઉપર સંધુભાઈની પડખે. જો એ અમારા દર્શનભાઈ છે. મોજ જ કરે છે બધા, મોજે મોજ. જો અમારા બટુકભાઈની મોજ, જો અમારા કાકાની મોજ, હા વલ્લભભાઈની મોજ, બધાની એકદમ મોજે મોજ જ તે, માં કાંઈ ઘટે જ નહીં બધું. જો એ અંદર પાણી નાખે છે. જો એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે. અને હજી તો બધો મસાલો નાખવાનો અંદર બાકી છે. ખાસ તો એ મસાલો જ તમારે જોવાનો છે વિડીયામાં, એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે આખા રીંગણાનું શાક કેવી રીતે બનાવવું અને કેવો સ્વાદ લાવવો એ પણ તમને બધો ખ્યાલ આવી જશે. એટલે વિડીયામાં કન્ટિન્યુ બના રહેજો અને પૂરો વિડીયો જોઈજો એટલે તો જ તમને ખ્યાલ આવશે કે શાક આપણે કઈ રીતે બનાવવાનું. જો આ રીતે બધો કલર આવી ગયો છે અને હજી તો અંદર મસાલો પણ એવો નાખવાનો છે. અમારા પોપટ કાકા નહોતા આવ્યા, એ અમારા મઢે હતા, ગોંદીવાડીમાં કાળકા છે કામરોળ, એના અમારા મઢે એ બેઠા હતા. એટલે એકને તો ના રહેવું પડે એટલે અમારા કાકા પોપટ કાકા નહોતા આવ્યા. જો આ મસાલો અંદર નાખે છે અમારા સરપંચ.
જો આ મસાલો છે, જોઈ શકો તમે, જો આ જો પનીર ટીકાનો મસાલો, એટલે એમાં કાંઈ શાકમાં કાંઈ ઘટે જ નહીં, પનીર જેવું જ શાક બને. આપણે કેમ પનીરનું શાક બનાવીએ એમ. જો 2 પડીકા નાખી દીધા છે અમારા ધમાભાઈ સરપંચે, એટલે એવું સરસ મજાનું બનશે શાક, અને સ્વાદ એવો આવશે, પણ એમાં કાંઈ મજા આવે એટલી એકદમ સરસ મજા જ આવ્યા કરે. જો આ મિરચી નાખે છે ફૂલ, આપણે ઓલું ભારે આવે મરચું છે, એટલે સ્વાદ પૂરતી નાખવાનું હોય, કલરમાં આવી જાય શાક. આપણો વિડીયો પૂરો જોવાનો છે, એટલે તમને બધો ખ્યાલ આવી જશે. ઠેઠ સુધી છેલ્લે પણ મજા આવશે તમને. અને છેલ્લે કઈ રીતનું શાક બનાવીને પછી જો આપણે નમક નાખે છે, મીઠું. સરપંચની મોજ હો ભાઈ, જો આ રીતનું નાખી દીધું છે અંદર મીઠું. ધમાભાઈ કહે છે એ બધું બરોબર જ હોય, માપે જ હોય, એમાં કાંઈ ઘટે નહીં. જો અમારે ચાલુ થઈ ગયું છે અત્યારે હવે જમણવાર. જો આ દર્શનભાઈ અમારે પાપડ આપે છે. જો આ અમારા કાકા છે બાજુમાં દેખાય. જો આ અમારા ફોજી સાહેબની બધી ફેમિલી બધી બેઠી છે પાસે, બાળકો. આ સરપંચ, આ વલ્લભભાઈ છે અમારે, સંધુભાઈ છે ભુવા અમારે. જો આ ગુગાભાઈ ભુવા છે, અમારા ગુગાભાઈ છે. મોજે મોજ હો ભાઈ. જો અમારા દર્શનભાઈ વેસે છે, યાસુભાઈ અમારે મીઠું લઈને દેવા આવી ગયા છે. તો બધા ભાઈઓને આપણો વિડીયો પૂરો જોજો, અને લાઈક કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરો જોવાનો તો જ તમને મજા આવે કે વિડીયોમાં કઈ રીતનું બધું છે. અમારા ઉત્તમ પરમાર વ્લોગ અહીંયા બેઠા છે, એની ચેનલ છે અમારે ઉત્તમ પરમાર વ્લોગ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરજો. આવડા અહીંયા ઉત્તમભાઈ છે અમારા કાકાની બાજુમાં બેઠા છે, એ અમારે ઉત્તમભાઈ પરમાર વ્લોગ છે, એની ચેનલ છે અમારે. જો આ સરપંચની મોજ જોવો ભાઈ, સરપંચની મોજ હો. જો વિપુલભાઈ પણ અમારે બેઠા છે ગુગાભાઈની બાજુમાં, એ વિપુલભાઈ પણ અમારા સાથે ભૂવા છે. જો આ સંધુભાઈ છે અમારે. બધાય મોજે મોજ. જય માતાજી, જય મોગલ બાપા સીતારામ. બાપા સીતારામ. આવજો, બાય બાય.